અને બગલમાં રેડિયો વાગતો હોય હો. અને આ બધું અમે કરેલું એટલે ખબર છે કે રેડિયો પાછો એ સેલ નાખીને જવાનું, ખેતર જાય ને તો એ સાયકલ માંથી એટલે પાછો દરજી પાસે જવાનું ને એનું કવર હોત સીવડાવવાનું અને એમાં રેડિયો રાખવાનો ને બગલમાં ભરા. એ દિવના દિવસો યાદ કરો, કેવી મજા. હા, અટાણે ગમે એવા શહેરમાં રહીએ પણ એવી મજા કરી. એ જે ખેતરને શેઢે પાણી વાળતા હોય ને રેડિયો પડ્યો હોય ને વાગતો હોય અને ફૂલ અવાજ હોય, એ જે મજા છે ને એમાં આનંદ છે. અને સાથે સાથે આત્માને સુખ પણ છે. આજે બધું સુખ ગયું, આનંદ ગયો, ભલે ડીજે આવ્યું પણ રોગ આવ્યા, પણ એમાં આનંદ રહ્યો નહીં. અને એટલે રેડિયો, ટેલિવિઝન, અત્યારે ટીવી આવ્યું, એને ગુજરાતીમાં કહે છે દૂરદર્શન. દૂરનું દર્શન. આમ તો જો કે મહાભારત કાળથી આવ્યું છે. પેલા એક સંજય પાસે જ હતું દૂરદર્શન ટીવી. અટાણે ઘેરે ઘેરે સંજય છે, બધા પાસે ટીવી છે. હા, જયદ્રથ નું માથું મૂક્યું હતું ને, બરોબર ને, ભગવાને ક્યાં મૂક્યું હતું? મહાભારતના યુદ્ધમાં. એ કેમેરો જ હતો. એમ જોવા જઈએ ને તો ત્યાંથી બધું કેચઅપ કરે. અને હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રની સામે સંજય બેઠો હતો ને એને ટીવીમાં દેખાય. અટાણે આપણે જે ઈરાનમાં યુદ્ધ હાલે ને અહીં બેઠા બેઠા જોઈ મારી બેટી મિસાઇલ ઉપડી અને અહીંયા પડી, બસ એવું જ હતું. હા, તો એ ભાઈ જયદ્રથની જોવા માટે મૂક્યું એટલે બે આંખો એટલે બે કેમેરા હતા અને અહીંયા ટીવી હતો. હવે અટાણે ઘેર ઘેર છે. એટલે એ જમાનામાં હશે એટલી સંશોધન તો જ થાય ને. મહાભારતમાં લખેલું ટીવી વગેરે આવિષ્કારોમાં તેમના કલા કૌશલને જાણવામાં તથા નવા નવા આવિષ્કાર કરવામાં જ રચ્યા પૈસા રહે. હવે આમાંથી કંઈક નવું કરીએ, આમાંથી કંઈક નવું કરીએ. આની પાછળ જે હેતુ છે એ માણસ બંધનમાં આવે, કારણ કે એની જિંદગી એમાં પૂરી થઈ જાય ને આત્માનું કલ્યાણ થતું નથી. અને એટલે જ કહ્યું છે જળ ઉપર તરવામાં. આપણે 10:30 5 મિનિટની વાર હોય તો બંધ કરશું, બરાબર છે ને? એટલે આપણો ટાઈમ બધો કમ્પ્લીટ થઈ જાય ને, થાળે બોલાય. હા, તો લઈ આવે, હજી 10 મિનિટની વાર છે. હા, ટાઢા કરવાના ને બધાને, એટલે છાશ આવવાની છે. હા, છાશ પીવા, બીજું શું, મસાલા વાળી. અને શિયાળામાં કરતા ઉનાળામાં છાશની કિંમત અમૃત રસ. હા, કૃષ્ણએ કીધું તું ગોરસ, ગોરસ. અને એટલે જ કીધું તું નવા નવા આવિષ્કાર કરવામાં જ રચ્યા પૈસા રે. કઈક કઈક નવું નવું સંશોધન કરતા રે. અને એની પાછળ મૂળ તો પૈસાનો હેતુ છે. એક એક આવિષ્કાર કઈ જેવો તેવો નથી. આજના યુગમાં જોવા જઈએ ને તો આ ટેલિફોન, જે મોબાઈલ ફોન અને ટીવી, એ કઈ જેવી તેવો આવિષ્કાર નથી. પણ ભગવાને જે આ કળા આપી છે એને તારે થોડાક સમય માટે જ ધ્યાન આપ. બાકી બધું જીવન એમાં કાઢીશ ને તો તારું જીવન અટકી જશે અને આત્માનું કલ્યાણ રહી જશે. હા, ટીવીમાં આવે, ઘણું સારું આવે ને ખરાબ આવે, પણ સિરિયલ ના જોતા ભગવાનની વાતો જોઈએ તો એમાંથી ઘણું જાણવાનું મળે. ફોનમાં પણ ઘણું બધું આવે છે. અને એટલે જ કીધું છે કે માણસ જળ ઉપર તરવામાં, મકાન વગેરે બનાવવામાં, ચિત્રકામ વગેરે શિલ્પકળાઓમાં, મંત્ર, તંત્ર, યંત્ર વગેરેની જાણકારી પ્રાપ્ત કરવામાં તથા તેમના દ્વારા વિલક્ષણ ચમત્કાર દેખાડવામાં દેશ વિદેશની ભાષાઓ, લિપિઓ, રીત રિવાજો, ખાનપાન વગેરેની જાણકારી પ્રાપ્ત કરવામાં તેઓ વ્યસ્ત રહે છે. ખરેખર જોવા જઈએ ને તો